વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 ચેપ્ટર 7 અને એનો સ્વાધ્યાયનો એક્ઝામ્પલ છે 7.5. આપણે એની રકમ વાંચીએ. સ્વાધ્યાય 7.3 અને 7.4માં એક પૂર્ણ ચક્ર દરમિયાન દરેક પરિપથમાં શોષાતો ચોખ્ખો પાવર કેટલો હશે એ આપણે શોધવાનું છે. ચોખ્ખો પાવર P શોધો. તો અહીંયા આપણે જ્યારે દોરતા હતા, અહીંયા આ રીતના ગ્રાફ દોરતા હતા, તો આ રીતના ગ્રાફ આવતા હતા, અમુક આ રીતના ગ્રાફ આવતા હતા. પણ ચક્ર તો એક પૂર્ણ થાય એટલે આપણે જોઈએ તો પાવર શોધવાનો છે. તો પાવર માટેનું સૂત્ર શું છે આપણને ખબર છે, V ઇન્ટુ I. શું છે પાવરનું સૂત્ર? આઈડીએ છે. P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I. અહીંયા એક ચક્ર પૂર્ણની વાત કરે છે. અહીંયા એક તો માત્ર ફક્ત ઇન્ડક્ટર એટલે L માટે અને માત્ર કેપેસિટર માટે, આ બંને માટે લાગુ જ પડે, R માટે લાગુ પડતું નથી. હવે એક ચક્કર પૂર્ણની વાત કરીએ તો આપણે જે ગ્રાફ દોરતા હતા, તો અહીંયા V મહત્તમ V આવે, I મહત્તમ આવે. આ રીતના નીચે IM આવે, અહીંયા VM આવે. પણ જ્યારે આપણે ગ્રાફ દોરીએ, જ્યારે પ્રવાહનો વિદ્યુત સ્થિતિમાનનો, તો અહીંયાથી આ રીતના એક ચક્ર પૂર્ણ થાય. આ રીતના એક ઉપર અને એક નીચે. તો આ જે એક ચક્ર પૂર્ણ થયું, આ 0 અહીંયાથી આ રેખા પરથી સ્ટાર્ટ કર્યું, એક ઉપરનું, આ એક ઉપરનું અને આ એક નીચેનું. અહીંયાથી ઉપર નીચે આવે એટલે એ આ એક ચક્ર પૂર્ણ થાય. અહીંયાનો જે ભાગ છે આ અહીંયાથી આપણે દોર્યા આટલા સુધીનું, તો એને એક આવર્તકાળ કહે છે. શું કહે છે? આવર્તકાળ T. એક ચક્કર પૂર્ણ થઈ ગયું. તો હવે અહીંયા જુઓ, અહીંયા ઉપરના આ જે આપણે આલેખ દોરીએ છીએ, ગ્રાફ દોરીએ છીએ, તો ઉપર આ x અક્ષ અને આ y અક્ષ, ઉપરના ધન, નીચેના ઋણ. તો આ મૂલ્ય તમને ધન મળશે. જે મળશે અહીંયા મહત્તમ મૂલ્ય ધન મળશે અને અહીંયા મળશે એ ઋણ મૂલ્ય મળશે. તો સરવાળો તમે કરો તો શું થવાનું? 0 થવાનું. બીજી રીતે તમને વાત કરું તો અહીંયા જુઓ, આપણે સાઈનની કિંમતો મૂકતા જઈએ. આ સાઈનના અંદર આવે છે તો સાઈન 0ની કિંમત, પછી આ સાઈન 30ની કિંમત. શું થયું? 30ની કિંમત. પછી અહીંયા સાઈન 45ની કિંમત, સાઈન 60ની કિંમત. 0, 30, 45 આ થઈ ગઈ. 0, 30, 45, 0, 1, 0, 45 થઈ ગયું. પછી અહીંયા આ થઈ ગયું. પછી અહીંયા 60, પછી આ શું આવ્યું? 90 આવી ગયું. આ 90 આવી ગયું. આ તમને ગ્રાફ મળે એ સાઈનના 0 થી 90 થીટા સુધીનો મળે છે. પણ અહીંયા જો પાવરનું સૂત્ર જોઈજો તો ફેક્ટર આવતું હતું, ફેક્ટર cos phi. આ સૂત્ર બનશે ફેક્ટર. અહીંયા જે આને કહીએ છીએ ફેક્ટર. તમે આગળ થિયરી જોશો, એના અંદર બીજો પાર્ટ છે, એના અંદર ફેક્ટર આવે છે. તો હવે અહીંયા તમે ફાઈની કિંમત શું મૂકશો? આ થીટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા થીટાની જગ્યાએ ફાઈ લીધેલો છે, તો અહીંયા તમે શું મૂકશો? ફાઈ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. તો એ કોસ ફાઈનું મૂલ્ય શું થશે? કોસ ફાઈ એટલે કોસ ફાઈ એટલે કે કોસ 90 નું મૂલ્ય શું થાય? 0 થાય. તો P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ Y ઇન્ટુ 0. તો તમારે અહીંયા પાવર શું મળશે? પાવર 0 મળશે. શું મળશે? પાવર. તો તમને આપણે જે થિયરી જોઈ ગયા હતા માત્ર ઇન્ડક્ટર માટે અને માત્ર કેપેસિટર માટે, એના અંદર પણ મેં તમને કીધું હતું કે અહીંયા પાવર શું થાય? 0 થાય. એટલે કે પૂર્ણની વાત છે. એક ચક્ર પૂર્ણ થાય, બીજું એવું બીજું ચક્ર પૂર્ણ થાય, તો એક ઉપર અને એક નીચે. તો અહીંયા પણ પાવર 0, પાછું એવી રીતે ત્રીજું. એટલે ટૂંકમાં પાવર 0 થાય L અને C માટે. ક્લિયર? પણ અહીંયા એક ચક્રની વાત કરીએ તો આપણે એક ચક્ર દોરવું, પછી એવું બીજું હોય તો બીજું દોરવાનું, ત્રીજું હોય તો ત્રીજું દોરવાનું. પણ એક ચક્ર આવે એટલે એ ત્યાં શું થઈ જાય? પાવર 0 થઈ જાય છે. તો અહીંયા આ એક્ઝામ્પલમાં શું થશે? પાવર 0 થશે L અને C માટે. હવે આગળ આપણે ઉદાહરણ 7.3 અને 7.5 જોઈએ. બે નાના નાના એક્ઝામ્પલ છે, MCQમાં પૂછાય એવા. તો અહીંયા ઉદાહરણ 7.3 અને અહીંયા ઉદાહરણ 7.5 જોઈશું. તો ઉદાહરણ 7.3ની આપણે રકમ વાંચીએ તો શું છે? એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે અને DC અને AC જોડાણ માટે તમારા અવલોકનો અનુમાન કરો. તો અહીં શ્રેણી જોડાણ આપણે દોરીએ તો એક બલ્બ છે. માની લો કે અહીંયા શું છે? એક બલ્બ છે. આ રીતના બલ્બ છે અને એને આ કેપેસિટર શ્રેણીમાં જોડેલું છે. અહીંયા તમારે જે આપો એ તમારે અહીંયા શું આપવાનું છે? એક AC અથવા DC. હવે જ્યારે તમે અહીંયા કેપેસિટરને આ C છે, કેપેસિટરને DC સાથે જોડો ત્યારે શું થાય છે? ચાર્જ થાય છે. શું થાય છે? ચાર્જ થાય છે. હવે જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય, ચાર્જ એટલે તમારે અહીંયા
વિદ્યુત ભારિત શબ્દ આપેલું છે અંદર બુકની અંદર, વિદ્યુત ભારિત થઈ જાય છે ત્યારે હવે જો અહીં તમે ડીસી પ્રવાહ હાલ ડીસીની વાત કરીએ છીએ, એસી આપેલા નથી તો ડીસી આપ્યો, ડીસી પ્રવાહ એટલે શું થાય, કેપેસિટર ચાર્જ થાય છે. હવે ચાર્જ થઈ જાય, કેપેસિટર ચાર્જ થાય, પણ જ્યાં સુધી તમારું કેપેસિટર ચાર્જ થાય ત્યાં સુધી અહીંયાથી વિદ્યુત પ્રવાહ વહે છે અંદર. એટલે માની લો કે આ ધન છે અને આ ઋણ છે, તો આ ધનમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે આ બાજુ. પણ કેપેસિટર ચાર્જ થઈ ગયું, કેપેસિટર જ્યાં સુધી ચાર્જ થાય છે ત્યાં સુધી વિદ્યુત પ્રવાહ વહે છે, પણ કેપેસિટર જેવું ચાર્જ થઈ ગયું સંપૂર્ણ ચાર્જ 100% એટલે પછી અહીંયા વિદ્યુત પ્રવાહ વહેવાનું બંધ થઈ જાય, ત્યારે વિદ્યુત પ્રવાહ વહેવાનું બંધ થઈ જાય છે અને બલ્બ પ્રકાશિત થતો નથી. બલ્બ પ્રકાશિત થતો નથી. આ શાની વાત કરી, ડીસી સાથે. હવે આપણે એસી સાથે વાત કરીએ કે સી ને એસી સાથે જોડવામાં આવે છે. શું કરવામાં આવે છે, સી ને શાની સાથે જોડવામાં આવે છે, એસી સાથે. એ તમે અહીંયા ડીસી સાથે જોડો એટલે પ્રકાશિત થતો નથી. એટલે કે અહીંયા શું કહ્યું છે બીજું, કેપેસિટન્સ ઘટાડવાનું છે. કેપેસિટરનું કેપેસિટન્સ એટલે એક્સ સી, આ કેપેસિટન્સ કહેવાય. કેપેસિટન્સ શું કરવાનું છે, ઘટાડવાનું છે. ઘટાડતા ફેરફાર થતો નથી. એ તમારે ગમે તે જેટલું તમે કેપેસિટન્સ શું છે, એક પ્રકારનો અવરોધ છે. શું છે, અવરોધ ઘટાડો તો પણ વિદ્યુત પ્રવાહમાં કોઈ ફેરફાર થતો નથી. ફેરફાર થતો અહીંયા થતો નથી. શાના અંદર, આઈમાં પ્રવાહમાં કોઈ ફેરફાર થતો નથી અને બલ્બ પ્રકાશિત થતો નથી. હવે કેપેસિટરને એસી સાથે જોડવામાં આવે છે ત્યારે શું થાય છે, ચાર્જ પણ થાય છે અને ડિસ્ચાર્જ પણ થાય છે. હવે ચાર્જ અને ડિસ્ચાર્જ થાય તો પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવાનો છે, કારણ કે કેપેસિટર 100% ચાર્જ થવાનું નથી એસીના અંદર. તો ચાર્જ થાય, ડિસ્ચાર્જ થાય તો અહીંયા પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ રહેશે, તો બલ્બ પ્રકાશિત થાય છે. પણ અહીંયા શું કહ્યું છે, સી કેપેસિટીવ ઘટાડવાનું કહ્યું છે. તમે જોશો અહીં એક્સ સી નું મૂલ્ય શું છે, 1/ω/c. પણ આ તો આ ભાગને આપણે નામ આપ્યું એક્સ સી, તો અહીંયા કેપેસિટર આ ઘટાડવામાં છે. શું કરવાનું છે, એક્સ સી ઘટાડવામાં આવે છે તો વ્યસ્ત પ્રમાણમાં શું થાય, એક્સ સી વધે. પણ આપણું સૂત્ર શું છે, I IRMS VRMS upon XC. જો અહીંયા એક્સ સી વધે તો વ્યસ્ત પ્રમાણમાં શું થાય, IRMS ઘટે. તો I ઘટે તો શું થાય, બલ્બ પ્રકાશિત ઓછો થાય. વિદ્યુત પ્રવાહ ઘટે પરિપથમાં તો તમારું કોઈ પણ જે બલ્બ હોય, ટીવી, એ બધું શું થાય, પ્રકાશિત ઓછું થતું થાય. તો બલ્બ ઓછો પ્રકાશિત થશે. શું થશે, ઓછા તેજથી પ્રકાશિત થશે. તો આ ઉદાહરણ આપણે જોયું 7.3. હવે આપણે ઉદાહરણ 7.5 જોઈએ. ઉદાહરણ 7.5ની રકમ છે. આકૃતિ 7.11માં દર્શાવ્યા મુજબ એક પ્રકાશીય બલ્બ અને એક ઓપન કોઇલ ઇન્ડક્ટરને એસી સ્ત્રોત સાથે જોડેલ છે. વિકંત કર બંધ કર્યા પછી થોડા સમય બાદ ઇન્ડક્ટરના અંદરનો વિસ્તારનો ગર્ભમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવતા પ્રકાશીય બલ્બની પ્રકાશિતતા એ ઓપ્શન આપેલા છે, એ વધશે, બી ઘટશે, સી કોઈ ફેરફાર નહીં થાય. તમારો જવાબ આપો. એટલે કે MCQ ટાઈપનો પ્રશ્ન છે. અહીંયા તમે માની લો કે અહીંયા શું છે, એક બલ્બ છે આ રીતના અને પ્રકાશિત થાય છે. હવે અહીંયા ઇન્ડક્ટર લગાવેલું છે, એટલે કે સોલેનોઇડ ગુંજરું એવું માની લો. અહીંયા શું કરવાનું છે, એસી વોલ્ટેજ આપવાનું છે. એસી વોલ્ટેજ આપી દીધું. હવે અહીંયા શું કરવાનું છે, આ ગર્ભ છે, અહીં સોલેનોઇડ છે, આ રીતના સોલેનોઇડ ઇન્ડક્ટર, એના અંદર શું કરવાનું છે, લોખંડનો સળિયો મૂકવામાં આવે છે અહીંયા. હવે એના અંદર તમને ખબર છે કે લોખંડનો સળિયો મૂકતા શું થાય, લોખંડનો સળિયો અંદર દાખલ કરવામાં આવે ત્યારે કોઇલની અંદરનું ચુંબકીય ક્ષેત્ર શું થાય, લોખંડનું ચુંબકીયકરણ કરે છે, એટલે ચુંબકીય ક્ષેત્ર વધે. શું થાય, એલના અંદર, અહીંયા એલ આપેલો છે, એલ તો આપણે એલ જ કરી દઈએ. એલના અંદર ચુંબકીય ક્ષેત્ર વધે. શું થાય, ચુંબકીય ક્ષેત્ર વધે. ચુંબકીયકરણ કરે અંદર. તમે સોલિયો મૂકો, આપણે સોલેનોઇડ વાળું ચેપ્ટર લગભગ 5ના અંદર જોઈ ગયા છે, તો એના અંદર તમે મૂકો સોલેનોઇડમાં અંદર, ચુંબકીય ક્ષેત્ર વધે. હવે આ સોલેનોઇડ અથવા ઇન્ડક્ટર બંને સમાન જ છે. હવે જેથી
ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય, શું થાય? એટલે કે બી વધે, આ બી વધે, આ બી વધી ગયું. હવે તેથી ઇન્ડક્શન બી વધે, તમને ખબર છે બી અને આ એકબીજાના બી થી આ ઉત્પન્ન થાય, આ હોય તો બી ઉત્પન્ન થાય. તો બી વધે તો બી નું સૂત્ર શું છે? આપણે સોલેનોઇડનું μ0 n I. આ વધે છે તો આ બધું શું છે? સમપ્રમાણમાં છે તો I વધે. હવે વિદ્યુત પ્રવાહ વધે, I વધે. પણ I શાનો વધે? આપણે આ ગુંચરાની જ વાત કરેલી છે. આ ઇન્ડક્ટર L છે એના વચ્ચેની વાત કરી છે. સળિયો મૂક્યો તો અહીંયા બી વધ્યો, તો બી વધે તો અહીંયા શું થાય? I પણ વધે. I વધે એટલે આ ભાગ જ વધે, I. હવે I ચાલે છે V/R. આવે સૂત્ર, તો I = V/R. આવે પ્રમાણ છે પણ આ સમપ્રમાણ છે, V અને I અને V. I વધે તો અહીંયા વોલ્ટેજ પણ વધે. તો આ વોલ્ટેજ છે અહીંયાથી જેટલો પણ કરંટ આવશે વોલ્ટેજ એ અહીંયા ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે જ રહેશે. શું થશે? મોટા ભાગનો વોલ્ટેજ L ના બે છેડા વચ્ચે રહેશે, બે છેડા વચ્ચે જ રહેશે. મોટા ભાગનો અહીંયા આવી ગયો, આ બે છેડા વચ્ચે, કારણ કે અહીંયા જ વિદ્યુત પ્રવાહ વધી ગયો. અહીંયા બી વધ્યો તો અહીંયા I વધ્યો તો અહીંયા V વધ્યો, આ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે. તો અહીંયા વોલ્ટેજ જે જરૂરી હતો, માની લો કે 100 વોટનો બલ્બ છે, પીળા કલરનો તમારા ઘરમાં હોય છે. અત્યારે તો વ્હાઇટ કલર LED આવી ગયા છે, પણ પહેલા પીળા કલરનો હતા, કોઈના ઘરમાં હશે 100 વોટનો બલ્બ આવે. તો એ 100 વોટ જરૂરી હતા પણ એટલા મળતા નથી. બધો મોટા ભાગનો અહીંયા જે 230 વોટનો આવો તો કરંટ, એમાંથી તો 100 અહીંયા જરૂર હતી. પણ માની લો કે અહીંયા 230 કે 230 વોટ છે, એમાંથી તો 200 વોટ અહીંયા જ મળી ગયા, 200 વોટ અહીંયા જતા રહ્યા. કેટલા વોટ? 200 વોટ અહીંયા જતા રહ્યા ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે. તો અહીંયા વધ્યા કેટલા? 30 વોટ. તો અહીંયા 30 વોટ મળે જ્યારે જરૂર હતી 100 વોટની. તો આ બલ્બ શું થશે? હવે 100 વોટના તેજથી પ્રકાશિત થવાની જગ્યાએ 30 વોટનો, એટલે પ્રકાશિતતા શું થશે? ઘટશે. તો બલ્બની પ્રકાશિતતા આ તમારો જવાબ ઘટશે. આ તમારો ઓપ્શન બી છે, તમારે એ જવાબ મળશે. શું થશે? બલ્બની પ્રકાશિતતા ઘટશે. તો વિડીયોને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ત્યારે બાજુમાં આપેલ ઘંટડી પર ક્લિક કરી ઓલ સિલેક્ટ કરી લેજો. વિડીયો લાઈનસર જોવા માટે તમે પ્લેલિસ્ટમાં ક્લિક કરજો તો તમને ફોલ્ડર જોવા મળશે દરેક ચેપ્ટરના, અને એક ફોલ્ડર પર ક્લિક કરજો તો તમને લાઈનસર વિડીયો જોવા મળશે. મટીરિયલ માટે ટેલિગ્રામ ચેનલમાં જરૂરથી જોઈન થઈ જાઓ.